પોરબંદરની કેબી તાજાવાલા જે ગુજરાતી મીડિયમ સ્કૂલ છે ત્યાં મારું બાળક જે છે તે વર્ષ 2025-26 એની બાલવાટિકા કર્યું હતું. હવે બાલવાટિકા જેવું એને પૂરું કર્યું એટલે મારે બીજી સ્કૂલ જે છે ત્યાં એડમિશન લેવાનું થયું. એટલે હવે જે લિવિંગ જે છે તે લિવિંગ માટે ગયા અને લિવિંગ લીધું. લિવિંગ લીધા બાદ જ્યારે સરકારી શાળામાં જ્યારે ગયા ત્યારે એને આચાર્યએ કીધું કે ભાઈ આમાં યુઆઈડી નંબર નથી. એટલે જેવો યુઆઈડી નંબર નહોતો એટલે અમે શાળાએ ગયા કે ભાઈ આમાં યુઆઈડી નંબર જે છે બાલવાટિકાનો એ નથી. તો શાળા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમારી જે મંજૂરી જે છે તે મંજૂરી પ્રોસેસમાં છે. તો અમે વાલીઓએ કીધું કે ભાઈ મંજૂરી પ્રોસેસમાંથી તો તમારે વાલીઓને જાણ કરવી હતી કે ભાઈ તમારું બાળક બાલવાટિકામાં છે પણ અમારી મંજૂરીમાં છે, હજી મંજૂરી મળી નથી. તો અત્યારે એવી પરિસ્થિતિ થઈ છે કે અમારા બાળકે અમે વાલી તરીકે બાળકની ફી ભરી બધી જે એને વર્ષ દરમિયાન બરાબર એને દરરોજ સ્કૂલે મોકલો, પરંતુ સરકારી ચોપડે અમારા બાળકની ક્યાંય પણ નોંધ ન થઈ. હવે સરકારી ચોપડે અમારા બાળકની નોંધ ન થઈ એટલે એનું યુઆઈડી જે છે તે બાલવાટિકા ન બોલે. હવે અમારે જે પણ એને બેસાડવાનો થાય પહેલા ધોરણમાં એટલે અમારે એને નવા ધોરણથી બેસાડવો પડે, એટલે કે જન્મ તારીખના દાખલા ઉપર બેસાડવો પડે. એટલે અમારી નોંધ જે છે એ પહેલા ધોરણથી થાય. અત્યારે સરકારનો નિયમ છે કે ભાઈ 5 થી 6 વર્ષનું જે બાળક હોય એ બાલવાટિકા એનું કરાવવું અને બાલવાટિકા કરાવ્યા પછી એનું યુડાયસ અને જનરલ રજિસ્ટરમાં એનું જે નોંધ છે તે કરવી જરૂરી છે અને ફરજિયાત છે. પરંતુ ક્યાંક ને ક્યાંક અમને બધા વાલીઓને અંધારામાં રાખી અને શાળાએ આ જે વાત જે છે તે શાળાએ છેક સુધી નથી કીધી. આ તો અમે આ લિવિંગ કાઢ્યું પછી અમને આઈડિયા આવ્યા. એટલે અમારી આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે જિલ્લા ડીઓ છે એમને રજૂઆત કરી છે અમે કે આજે બાળકનું જે ભવિષ્ય જે છે વર્ષ બગાડ્યું છે એને લઈને કાર્યવાહી કરવામાં આવે. અને અમારું બાળક જે છે જેણે વર્ષ દરમિયાન શાળાનો પૂરો અભ્યાસ કર્યો છે, બાલવાટિકા કર્યું છે, એટલે એનું વર્ષ જે સરકારી ચોપડે નથી જોડ્યું એને લઈને પણ એને કાયદેસર કાર્યવાહી થાય અને એને બાળકને ભવિષ્યમાં નુકસાન ન થાય એ અંગે પણ પગલાં લેવામાં આવે, જેથી ને ભવિષ્યમાં એને બાળકને કોઈ પ્રશ્ન ન આવે એવી પણ અમે માંગણી કરી હતી. અને સાથે જ અમે એવી પણ માંગણી કરી હતી કે પોરબંદર જિલ્લામાં જે પણ શાળાઓ ચાલે છે એમાં કોની પાસે બાલવાટિકાની મંજૂરી છે તેની યાદી જાહેર કરવામાં આવે. એટલે બાળક જે છે વાલીઓ જે છે જ્યારે એડમિશન લે ત્યારે જ ખબર પડે કે આની પાસે બાલવાટિકા છે તો જે એડમિશન લે. આમાં કેવું છે કે અત્યારે તમને વાલીઓને કહે નહીં આપને તો આપણે શું છે કે અત્યારે ફી ભરી અત્યારે 25-26 હજાર રૂપિયા બરાબર આપણે ફી ભરી હોય અને આપણે જો એવું કહેવામાં આવે કે ભાઈ તમારું બાલવાટિકા જે છે એ તમારું કે નોંધ નહીં રહે સરકારી, તો કોણ મૂર્ખ હોય કે જે પોતાના બાળકને ત્યાં ભણાવે. એટલે આપણે સરકારી ચોપડે ચડે એ જ આપણું હેતુ હોય કે ભાઈ સરકારે બાળક ભણ્યું છે તો એનું સરકારમાં નોંધ થાય. એમાં સરકારનો નિયમ છે એ આપણે પાલન કરવું પડે. એટલે આમાં એવું કોઈ થયું નથી. એટલે અમારે ક્યાંક ને ક્યાંક નથી. આ તો અમારા 3 થી 4 વાલીઓને અમે લિવિંગ કાઢ્યું એટલે અમારા ધ્યાનમાં આવ્યું. હજી પણ જે શાળામાં જે અભ્યાસ જે કન્ટિન્યુ કર્યું જેવું એવો લોકોના યુઆઈડી ચડ્યા હશે એ પણ મને એવી શક્યતા છે કે એ પહેલા ધોરણ ચડાવી દીધા હશે, કેમ કે યુઆઈડી એની પાસે બાલવાટિકાનું નહોતું એવું કહે છે કે અમારી પાસે બાલવાટિકાની મંજૂરી પ્રોસેસમાં હતી. તો આવી એક આખી જે મામલો છે એ સામે આવ્યો છે. કેબી તાજાવાલા ગુજરાતી મીડિયમ સ્કૂલ છે, પોરબંદરની શહેરની મધ્યમાં આવેલી છે. એટલે સ્વાભાવિક છે આપણે વાલી તરીકે હોય એટલે આપણે બાળકને ત્યાં બેસાડ્યો બરાબર. આપણે પૂછવા પણ ગયા હતા અમે જ્યારે બાલવાટિકામાં આવ્યો ત્યારે પૂછ્યું હતું ખરી કે ભાઈ બાલવાટિકા છે ને, કે હા બાલવાટિકામાં જ છે. હવે એના પુસ્તક છે આપણી પાસે છે, પુસ્તક છે એ બાલવાટિકાને ભણાવવામાં આવ્યા. આપણે પહોંચ જે ભરી જે 2 ફી પહોંચ ભરી એમાં બાલવાટિકા લખ્યું છે. આપણે લિવિંગ જે આપ્યું છે એમાં બાલવાટિકા પાસ આપ્યું છે. બધું બાલવાટિકાનું છે પણ સરકારી ચોપડે એવો નહીં. જે અમને મૌખિકને કીધું છે કે અમારી મંજૂરી પ્રોસેસમાં હતી એટલે સરકારી ચોપડે એને યુઆઈડીમાં ન ચલાવ્યું. એટલે કેવું થયું કે બાળક ત્યાં ભણ્યો પણ બાળક ન ભણ્યો બરાબર થયો, સરકારી ચોપડે બાળક નથી ભણ્યો. એટલે આમાં એવું છે બાળકની આમાં માસૂમ જે બાળકો જે છે એની કોઈ પણ ભૂલ નથી, છતાં પણ અત્યારે એનું વર્ષ છે આ બાલવાટિકાનું બગડ્યું છે.